દીદી ક્યાંથી આવો છો? મેં નાગપુરથી આ રહ્યું. નાગપુરથી આવો છો. કેવું લાગે છે બહુ જ કલેક્શન? મસ્ત કલેક્શન છે. દીદીનો સ્વભાવ બી બહુ સરસ છે અને સાડી પણ બહુ સરસ છે. રેન્જ પણ બહુ રીઝનેબલ છે. રીઝનેબલ છે. તો નાગપુર વાળાને શું કહેશો તમે? નાગપુર વાળા જ્યારે આવો ત્યારે જય ભોળાનાથ સાડીમાં આવજો. જય ભોલે ચોક્કસ સાડીમાં આવજો એમ. તો આપણે યુટ્યુબમાં જય ભોલે સાડી છે ચેનલ, આપણે કહી દો સબસ્ક્રાઇબ કરીને એમાં જોવો, એમાં બધું કલેક્શન મળી રહેશે ને જોવા હા, માટે. જેવું બતાવે છે તેવું પણ મળે છે અને એનાથી પણ વધારે એનાથી સરસ પણ છે. વધારે સારું મળે. દીદી તમે ક્યાંથી આવો છો? વરાછાથી. કેવું લાગ્યું આપણું કલેક્શન? સારું છે. આપણા સુરતમાં આટલી જગ્યાએ ફરો ત્યાં મળે એવું જ છે કે કંઈક અલગ મળે છે? થોડુંક અલગ મળે છે ને. તો સુરત વાળાને આપણે વરાછા વાળાને શું કહેશો? જે આવો એ જય ભોળાનાથમાં જ આવો. એવું સરસ. થેન્ક યુ. થેન્ક યુ દીદી. તો નેક્સ્ટ ટાઈમ નાગપુરથી આવશો ત્યારે આવશો? ચોક્કસ આવીશ. આ વખતે 5 લઈ જઈશ તો વધારે લઈ જઈશ. આ વખતે 5 લઈ ગયા છો, હવે વધારે લઈ જાય છે એમ ને. સરસ. થેન્ક યુ.